પેલા જવાનું હતું ને હવે ડાયરેક્ટ આવી ગયા હતા ભગુડા. હવે જાય છે નેરી છે બધી એટલે બધી દુકાનો છે. અહીંયા એવું કહેવાનું છે કે અહીંયા રાતે પણ તાળા મારવામાં આવતા નથી. ગોકુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો હવે આપણે મોગલ ધામ ભગોડા પહોંચી ગયા છે. જો આઈમાં મોગલને માનતા હોય તો જય માં મોગલ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હવે તમને ચાલો માતાજીના દર્શન કરાવું અને પાઠ તારીખ 11/5/25 અને કલાકાર જુઓ તમે નામી અનામી એક કલાકાર બાકી નથી ભાઈ. અને અમારા રાવળદેવ નું ઘરેણું નિલેશભાઈ રાવળ નું પણ પોસ્ટર અહીંયા મારેલું છે તો ગર્વ થાય. નિલેશભાઈ રાવળ નું પોસ્ટર મારેલું છે અત્યારે. અને અત્યારે શ્રીફળ વધારે છે એને જો જય ભગવતી મોગલ ભગુડા વાળી મારી માં. જો ત્યાંથી શ્રીફળ તમારે લઈને આવવાનું છે, અહીંયા વધેરવાનું છે. સામેની સાઈડમાં હાથ પગ ધોવાની જગ્યા છે, દેખાડું. આ જે છે એ હાથ પગ ધોવાની જગ્યા છે. અહીંયા હાથ પગ ધોવાની જગ્યા છે. અને સામેની સાઈડમાં તમે જે જુઓ છો સામે ત્યાં ચપ્પલ છે, બૂટ છે એ કાઢવાની જો વ્યવસ્થા ઘોડો મૂકેલો છે. હવે અંદર જવાનું છે, હું તમને દર્શન કરાવું. તો ભાઈ મારા ભાઈને ગળાના કાકડાની તકલીફ હતી એટલે ઓપરેશન કરાવેલું હતું એટલે એને માનતા રાખેલી હતી. તો એ હાટો ભગુડા આવ્યા છીએ અમે. જય ભગવતી માં મોગલ ભગુડા વાળી મારી માં. ટ્રાફિકમાં હોય એટલે જો બ્લોગર હોય યુટ્યુબર હોય ને થોડીક એક વસ્તુનું ધ્યાન રાખવું પડે. કોક તો ભાઈ આમાં કે આની ચટકી ગયેલું છે એટલે કાંઈ વાંધો નહીં, એને ઇગ્નોર કરવાનું છે આપણે. અને ભાઈ જો આ જે બાળકોના ફોટા છે ભગવતીમાં મોગલે આપેલા છે, જોઈ શકો જો. અંદર કેમેરો અલાઉડ નથી, સાયો છે. અંદર કેમેરો અલાઉડ નથી એટલે અંદર તમને હું દર્શન નહીં કરાવી શકું. અહીંથી જો તમને દર્શન કરાવું. જય માં મોગલ. જો માં મોગલને માનતા હોય ને તમને જો આમાં દર્શન થયા હોય તો કોમેન્ટમાં આઈમાં મોગલ લખવાનું ભૂલતા નહીં. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, આખી વિઝિટ કરાવીશ તમને જગ્યાની. જોઈ શકો છો તમે અત્યારે સામેના ભાગમાં શરબત છે. તો ચાલો મિત્રો હવે જો સામે માતાજીનો ઓરડો છે. અમે અહીંયા બેઠા હતા એટલે લાલભાઈ રબરીએ મને કીધું કે અહીંયા બેઠા હોય એટલે આપણને આમ શાંતિ કેવી લાગે, શાંતિ. એટલે એના ઉપરથી મને એક સાંભળી ગયું. એટલે જો તમારે આમ રજૂ કરું છું, પહેલી વખત મારા 24-25 વર્ષ છે પહેલી વખત આ ગીત ગાઉં છું વિડીયોમાં. તો જો આ લાલાએ મને વાત કરી, લાલભાઈ રબરીએ, કે અહીંયા બેહ્યું એટલે આમ કેવી શાંતિ લાગે મને એના ઉપરથી. કે આઈ મોગલ ના ઓરડે જાતા રુદિયો રાજી રે 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 રે, આઈ મોગલ ના ઓરડે જાતા રુદિયો રાજી રે, આઈ મોગલ નાઈ ઓરડે જાતા
રુદિયો રાજી રે જો હવે મિત્રો હરિહરનો ટાઈમ થઈ ગયો છે, પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો આપણે જઈ પ્રસાદી લેવા. તો પ્રસાદી લેવા જાય છે આપણે. બોલીએ જય શ્રી સામે સાઈડમાં રસોડ વિભાગ છે, રસોડું છે. અને જો અત્યારે બધા પ્રસાદી લે છે. તો પ્રેમથી બોલો જય મા મોગલ, જય મા મોગલ. અત્યારે સેવા કરવા આવે છે, ગ્રુપ જ છે આખા. આપણે પ્રસાદી લેવા જાય છે. જય મા મોગલ. મારી કયા ગામનું મંડળ છે? હા, મહિને એક વખત આવ્યો છે. ગ્રુપ જ હશે ને આપણું, સેવા મંડળ જ હશે ને? જો ભાઈ ભાવનગર પાસેથી આવે છે, મંડળ છે આખું, સેવા કરે છે. હે, અલગ અલગ તારીખ હોય છે ને? તો જો ભાઈ મારી માવડીયું છે અહીંયા સેવા કરે છે ભાઈ. ત્યાં હોતે ગયા હતા ભાઈ ભાઈ. એક બસ નો કાઢીએ કે આપણે એક બસ નો કાઢીએ 70 ને એક બસ હતી. હમણાં ગયા દુરાર કે લઈ ગયા 70 ને એક ભાવનગર પાસેથી ગ્રુપ આવે છે ભાઈ સેવા કરવા માતાજી. અને બગડાણા હોતેના ગ્રુપ જાય છે અને ભગુડા હોતેન આવે છે સેવા કરવા. આજ કરો આપણો પ્રસાદીની ડીશ રેડી થઈ ગઈ છે. બધા અત્યારે પ્રસાદી લે છે. તો ચાલો મિત્રો ભગુડા સામેથી અમે નીકળીએ છીએ. આ એમાં મોગલમાના દર્શન કરી લીધા. હવે જઈએ છીએ અમે અમારા બેનના ઘરે સાતાના નેસ ડુંગરોમાં મકાન છે, જનાવરની ત્યાં ભીં છે. તો એ વિડીયો જોવા માટે પાર્ટ 2 તમારે જોવો પડશે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મારા ચેનલ ઉપર નવા હોય કરવાનું ભૂલતા નહીં. મારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ હવે સાતાના નેસ છે બેનના ઘરે. ત્યાં પહેલા જવાનું હતું ને હવે ડાયરેક્ટ આવી ગયા હતા ભગુડા. હવે જાય છે નેરી બધી, એટલે બધી દુકાનો છે. અહીંયા એવું કહેવાનું છે કે અહીંયા રાતે પણ તાળા મારવામાં આવતા નથી.